નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ અને એની અંદર ઇકોનોમિક્સની અંદર આપણે સમજી રહ્યા હતા પાંચમું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું અને હવે એના પછીનું જે ચેપ્ટર છે બેરોજગારી. તો બેરોજગારી વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. બેરોજગારી એટલે શું એ શબ્દ પહેલાં આપણે સમજવો પડશે, પણ એના પહેલાં એની થોડી પ્રસ્તાવના સમજી લઈએ, પછી વિસ્તૃતમાં આપણે બેરોજગારી વિશે આપણે સમજીશું. તો આજના ટાઈમની અંદર આપણે જોવા જઈએ એટલે કે આજના સમયમાં આખા વિશ્વની અંદર ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ, ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી વધારો છે, મંદી છે. તો આ બધી જે છે બધી સમસ્યાઓ કહેવામાં આવે છે, જે આજે વિશ્વના વિકાસને જો અવરોધરૂપ કોઈ હોય તો આ બધી સમસ્યાઓ છે. વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એ પોતાના પ્રયત્નો થકી આ બધી સમસ્યાઓનું નિરાકરણ કરવા માંગે છે અને પ્રયત્નશીલ છે. ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ થયું પણ છે, પણ જોવા જઈએ તો સંપૂર્ણ રીતે એ બધી સમસ્યાઓનું નિરાકરણ થયું નથી. એટલે કે એ બધી જ સમસ્યાઓ આપણે નાબૂદ કરી શક્યા નથી. એની અમુક જગ્યાએ ઘણી બધી અસરો આપણને જોવા મળતી હોય છે. તો એમાંથી આપણે સમજવાનું છે બેરોજગારી. બેરોજગારી એક એવી સ્થિતિ છે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં પણ એ વ્યક્તિને કામ મળતું નથી. જે સ્થિતિને આપણે બેરોજગારી કહીએ છીએ એ વ્યક્તિને બેકાર વ્યક્તિ કહેવામાં આવે છે. તો બેરોજગારી એ દેશના વિકાસને અવરોધરૂપ છે. જેમ કે બે પ્રકારના આપણે દેશોને ડિવાઈડ કરીએ છીએ, વિકાસશીલ અને વિકસિત. તો વિકસિત દેશોની અંદર આપણે જોવા જઈએ તો એ દેશોની અંદર પણ બેરોજગારી જોવા મળે છે, પણ એ અલગ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. જ્યારે વિકાસશીલ દેશ એટલે કે ભારત જેવા દેશોની અંદર જે બેરોજગારી જોવા મળે છે એના પ્રકાર પણ કંઈક અલગ છે. એટલે કે આપણી બેરોજગારી એ પ્રકારની છે કે જે આપણા વિકાસને અવરોધરૂપ તો છે જ, પણ જેના કારણે દેશની અંદર ગરીબી જોવા મળે છે. તો આપણે એની અંદર તમારે સમજવાનું છે કે આ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે આજે વિશ્વ આખું પ્રયત્નશીલ છે. તો એની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે બધાનો એક જ ટાર્ગેટ છે કે વિશ્વને વિકાસના પંથે લઈ જવો. દરેક દેશ પોતાનો વિકાસ કરવા માંગે છે. તો ભારત દેશ પણ પોતાનો વિકાસ કરવા માંગે છે, પણ કેટલીક આપણી આયોજનની અંદર ભૂલ રહી ગઈ છે. આપણા આયોજનની અંદર કેટલીક ભૂલો હોવાથી આપણા ભારત દેશની અંદર વિકાસ તો થાય છે, એટલે કે આર્થિક વિકાસ થતો હોવાથી પણ બેરોજગારીનું નિરાકરણ આપણે લાવી શક્યા નથી. એટલે કે આ સમસ્યાને આપણે નાબૂદ કરી શક્યા નથી. એનું એક જ કારણ છે કે આપણા ભારત દેશની અંદર આર્થિક વિકાસ તો થઈ રહ્યો છે, પણ એ મોટા પાયાના ઉદ્યોગ ઉપર આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ કરી રહ્યા છીએ, જ્યારે ભારત દેશની અંદર બિનકુશળ અશિક્ષિત લોકો વધારે છે કે જે લોકોને નાના ઉદ્યોગોની અંદર અને ગૃહ ઉદ્યોગોની અંદર કામ મળતું હોય છે અને ત્યાંથી એ લોકો રોજગારી મેળવતા હોય છે. જે આજના સમયની અંદર મોટા ઉદ્યોગોનો વિકાસ થવાથી નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને એ બધા જ લોકો બેરોજગાર બન્યા છે. એની સામે આપણે જોવા જઈએ કે દેશનો વિકાસ થઈ રહ્યો છે, એટલે કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પણ એની સાથે બેરોજગારી પણ વધી રહી છે. આ બાબત આપણે સમજવાની છે. તો આ તો ખાલી પ્રસ્તાવના હતી, હવે વિસ્તૃતમાં આપણે સમજવાનું છે. તો પહેલા આપણે બેરોજગારીનો અર્થ સમજી લઈએ. તો બેરોજગારી એટલે શું? તો બેરોજગારી એટલે વ્યક્તિને કામ ન મળવાની સ્થિતિ, એને બેરોજગારી કહેવામાં આવે છે. હવે આપણને એક એવો પ્રશ્ન થાય કે બેકાર વ્યક્તિ એટલે કે શ્રમિક બેરોજગાર હોઈ શકે છે, પણ એવું નથી. ઉત્પાદનના સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. શ્રમિકની સાથે ઉત્પાદનના સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. પણ આપણે જે આપણી ટેક્સ્ટ બુકમાં આપણે જે બેરોજગારીનું આપણે જે ચેપ્ટર આપણે સમજવાનું છે એ કોના સંદર્ભમાં આપણે સમજવાનું છે? તો એ શ્રમિકના સંદર્ભમાં આપણે બેરોજગારી સમજવાની છે. તો ચલો આપણે હવે એનો વિસ્તૃતમાં આપણે અર્થ સમજીશું કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવનાર વ્યક્તિ હોય, એની લાયકાત પણ હોય અને કામની શોધમાં હોય, પણ એને કામ મળી રહ્યું ન હોય, તો તેવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે અને તેવા વ્યક્તિને બેકાર વ્યક્તિ કહેવામાં આવે છે. તો આ એનો અર્થ હતો. હવે બેરોજગારીના અર્થની અંદર પણ કેટલીક બાબતો આપણે સમજવાની છે કે બેરોજગારી તો હોય છે, પણ એમાં પણ અનૈચ્છિક બેરોજગારી
અને સ્વૈચ્છિક બેરોજગારી, આ બંનેનો અર્થ સમજવો જરૂરી બને છે. અનૈચ્છિક બેરોજગારી કોને કહેવાય? તો વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી ધરાવે છે અને એ કહી શકાય કે એ લાયકાત પણ ધરાવે છે અને કામની શોધમાં છે, પણ એને કામ મળી રહ્યું નથી, તો એને અનૈચ્છિક બેરોજગાર આપણે કહીશું. દેશની અંદર આવા ઘણા બધા બેરોજગાર વ્યક્તિઓ છે જે દેશના વિકાસને અવરોધરૂપ કહેવામાં આવે છે. એની સામે આપણે બીજી વાત કરવા જઈએ છીએ કે સ્વૈચ્છિક બેરોજગારી. સ્વૈચ્છિક બેરોજગારી કોને કહેવાય? કે ઘણા બધા લોકો એવા હોય છે જે સ્વેચ્છાએ પોતાની રીતે જ એ લોકો કામ કરવા માંગતા નથી. જેમ કે એ બધા કયા લોકો હોઈ શકે? જેમ કે નાના બાળકો છે, કે પછી વૃદ્ધ વ્યક્તિઓ હોય, કે પછી આળસુ વ્યક્તિ હોય. પણ કહેવાનો મતલબ શું થાય છે કે એ લોકો સ્વેચ્છાએ પોતાની રીતે જ કામ કરવા માંગતા નથી, એટલે એ લોકો કામની શોધમાં નથી. એ લોકો કામની શોધમાં નથી, એટલા માટે એ લોકોને બેરોજગારીમાં એમનો સમાવેશ આપણે કરીશું નહીં. એટલે દેશના વિકાસની અંદર એ સ્વૈચ્છિક જે બેરોજગારી છે એ કોઈ અવરોધરૂપ નથી. ખાલી દેશના વિકાસની અંદર અવરોધરૂપ હોય તો એ અનૈચ્છિક બેરોજગારી છે, કે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવે છે છતાં એને કામ મળતું નથી. તો તમારે આ બંને બાબતો તમારે યાદ રાખવાની છે, અનૈચ્છિક બેરોજગારી અને સ્વૈચ્છિક બેરોજગારી. તો હવે તમારે વિસ્તૃતમાં એની અંદર થોડું સમજીશું આપણે કે અનૈચ્છિક જે બેરોજગારી છે એને આપણા દેશની સમસ્યા ગણવામાં આવે છે. સ્વૈચ્છિક બેરોજગારીને આપણે સમસ્યા ગણતા નથી. પણ યાદ રાખજો, આજના સમયની અંદર જો વધુમાં વધુ બેરોજગારી જોવા મળતી હોય, કે બેરોજગારીને આપણે જે માપણી કરીએ છીએ, બરોબર છે, કે બેરોજગારીને આપણે જે માપીએ છીએ એ કયા વ્યક્તિઓ ઉપર આપણે માપવાનું છે, કઈ એજના વ્યક્તિઓ ઉપર આપણે માપવાનું છે, તો 15 થી 64 વર્ષની જે વ્યક્તિઓ હોય છે એમના સંદર્ભમાં, એટલે કે એમની એજમાં બેરોજગારી માપવામાં આવે છે. તો આપણે જે બેરોજગારી સમજવાની છે એ 15 થી 64 વર્ષના જે પણ વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓ ઉપર આપણે બેરોજગારી માપીશું. તો આપણે હવે બેરોજગારીનો તમારે પ્રકારો સમજવાના છે, એટલે કે એક નવો ટોપિક, બેરોજગારીના પ્રકારો. બેરોજગારીના પ્રકારોની આપણે વાત કરવા જઈએ તો એની અંદર આપણે થોડી ઘણી માહિતી આપણે સમજી લઈએ કે વિશ્વની અંદર જે અલગ અલગ પ્રકારના દેશો આવેલા છે, એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશોની આપણે વાત કરીશું. તો વિકસિત દેશોની અંદર પણ બેરોજગારી હોય છે? આવો આપણને પ્રશ્ન થાય તો કે હા, ત્યાં પણ બેરોજગારી હોય છે, પણ ત્યાં કંઈક અલગ પ્રકારની બેરોજગારી હોય છે જે વધારે સમય ટકતી નથી. જેમ કે આપણે વાત કરવા જઈએ તો ચક્રીય બેરોજગારી, એ વિસ્તૃતમાં આપણે હવે સમજીશું. ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી, આ બે પ્રકાર જે છે એ વિકસિત દેશોની અંદર આ બેરોજગારીના પ્રકાર વધારે જોવા મળે છે. અને આ બંને બેરોજગારી જે છે એ ટૂંકા સમયગાળા માટે હોય છે, એટલે કે શોર્ટ ટાઈમ માટે હોય છે, પછી એ બેરોજગારીનું નિવારણ આપણે કરી શકીએ છીએ. એના ઉપરાંત આપણે જોઈએ કે વિકાસશીલ દેશોની અંદર, વિકાસશીલ દેશો એટલે કે ભારત જેવા દેશોની અંદર કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો ત્યાં શ્રમનો પુરવઠો વધારે છે. શ્રમનો પુરવઠો વધારે છે, વ્યક્તિઓ વધારે છે, શ્રમિકો વધારે છે, પણ એની સામે એ બધા વ્યક્તિઓને કામ મળતું નથી. આ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તો રોજગારીની સ્થિતિ ઊભી કરવી પડે. એના માટે અલગ અલગ ક્ષેત્રોની અંદર રોજગારી ઊભી થાય એવા પ્રયત્નો સરકારે કરવા જોઈએ, તો જ એ બેરોજગારી આપણે ઓછી કરી શકીએ છીએ. એટલે આ લાંબા સમયગાળાની બેરોજગારી કહેવામાં આવે છે જે ભારત જેવા દેશની અંદર હોય છે. તો ભારત જેવા દેશની અંદર જે બેરોજગારીના પ્રકાર છે, તમામ પ્રકારો આપણા ભારત દેશમાં એટલે કે વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે, જે દેશના વિકાસની અંદર અવરોધરૂપ કહેવામાં આવે છે. એટલે કે આ દીર્ઘકાલીન આ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા આખી દીર્ઘકાલીન છે, લાંબા સમયગાળાથી ચાલી આવે છે. એટલા માટે આપણે હવે બેરોજગારીના પ્રકારો વિશે આપણે સમજીશું. એના પ્રકારો સમજવા હોય તો જે કહી શકાય કે એના કેટલાક માપદંડો છે, એ માપદંડો વિશે આપણે થોડી ચર્ચા કરીશું. એના ઉપરથી આપણે એના પ્રકારો સમજવાની ખૂબ જ સરળતા રહેશે. તો ચલો આપણે સમજીએ એના માપદંડો. પહેલો આવે છે સમય. સમયની દ્રષ્ટિએ વ્યક્તિ બેરોજગાર હોઈ શકે. વ્યક્તિને કામ મળે છે. આપણને એક એવો પ્રશ્ન થશે કે ઘણીવાર આપણે કામ સાથે જોડાયેલા હોઈએ છીએ, આપણે કામ સાથે જોડાયેલા હોઈએ છીએ, આપણે કામ કરી રહ્યા હોઈએ છીએ, છતાં પણ આપણે બેરોજગાર હોઈ શકીએ છીએ. એ કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ? તો ચલો એ આપણે સમજીએ. તો પહેલું જ આવે છે સમયની દ્રષ્ટિએ વ્યક્તિ બેરોજગાર હોય છે. તો સમયની દ્રષ્ટિએ એટલે કે વ્યક્તિને એક વીકની અંદર
28 કલાક કે 28 કલાક કરતા ઓછું કામ મળ્યું હોય તો એ બેરોજગારીની તીવ્રતા વધુ કહેવામાં આવે છે. અને એની સામે જોવા જઈએ કે વ્યક્તિને એક વીકની અંદર એટલે કે એક અઠવાડિયાની અંદર 28 કલાક કરતા વધારે કામ મળ્યું હોય અને 42 કલાક કરતા ઓછું કામ મળ્યું હોય તો એ બેરોજગારીની તીવ્રતા ઓછી કહેવામાં આવે છે. બેરોજગાર તો છે પણ એની તીવ્રતા માપવામાં આવી છે કે જો 28 કે 28 કરતા ઓછા કલાકનું કામ મળ્યું હોય તો એ બેરોજગારીની તીવ્રતા વધારે કહેવામાં આવે છે. અને 28 થી 42 વચ્ચે જો એને કામ મળ્યું હોય તો શું કહેવામાં આવે છે? બેરોજગારીની તીવ્રતા એની ઓછી કહેવામાં આવે છે. તો વ્યક્તિ આ રીતે સમયની દ્રષ્ટિએ પણ બેરોજગાર હોઈ શકે છે. જે કામ સાથે જોડાયેલો હોય છે છતાં પણ એ બેરોજગારીનો સામનો કરી રહ્યો હોય છે. એના પછી આપણે સમજવાનું છે આવકની દ્રષ્ટિએ વ્યક્તિ બેરોજગાર હોય છે. આપણે કામ કરી રહ્યા હોઈએ છીએ, જેમ કે એક્ઝામ્પલ તમને આપું કે એક કુટુંબના ભરણ પોષણ માટે 30,000 રૂપિયાની જરૂર મહિનામાં પડતી હોય, એટલે કે એક મહિનાની અંદર 30,000 રૂપિયાની જરૂર પડતી હોય. પણ જો એ વ્યક્તિને એવું કામ મળે કે જે ખાલી એની સેલેરી ખાલી 15,000 રૂપિયા છે તો 15,000 થી એના ઘરનું ભરણ પોષણ થવાનું નથી. તો શું કહેવાય? એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવામાં આવે છે કે વ્યક્તિને એના કુટુંબના ભરણ પોષણ માટે જેટલી આવકની જરૂર છે એટલી આવકથી પણ એની આવક ઓછી છે. તો એવા વ્યક્તિને આવકની દ્રષ્ટિએ આપણે બેરોજગાર સમજવાનો છે. એના પછી ત્રીજી બાબત આવે છે કે સંમતિની દ્રષ્ટિએ વ્યક્તિ બેરોજગાર હોય છે. સંમતિની દ્રષ્ટિએ એટલે આપણે જોઈ શકીએ છીએ કે આજના સમયની અંદર ઘણા બધા લોકો એવા છે જે શિક્ષિત લોકો કહેવામાં આવે છે, એજ્યુકેટેડ પર્સન કહેવામાં આવે છે, પણ એ લોકો બેરોજગાર હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે એજ્યુકેટેડ પર્સન હોવાથી એમની જોડે જે ક્વોલિફિકેશન છે એટલે કે એમની જે લાયકાત છે એ લાયકાત કરતા પણ એમને ઉતરતી કક્ષાનું કામ કરવું પડે તો એ વ્યક્તિને સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર કહેવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ જોડે સીએની ડિગ્રી હોય અને એ વ્યક્તિને ક્લાર્કનું કામ કરવું પડે તો એની ડિગ્રી કરતા એને ઉતરતી કક્ષાનું કામ કરવું પડ્યું છે એટલે એને સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર કહેવામાં આવે છે. આવા વ્યક્તિઓને અર્ધ બેરોજગાર પણ કહી શકાય છે, જે આપણે એના પછીના ટોપિકમાં આપણે સમજીશું. તો આ સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર આપણે સમજી ગયા. એના પછી સમજવાનું છે ઉત્પાદકતાની દ્રષ્ટિએ વ્યક્તિ બેરોજગાર હોઈ શકે છે. વ્યક્તિ કામ કરવાની ક્ષમતા ધરાવતો હોય છે. વ્યક્તિ એની ઉત્પાદકતા વધુ હોય છે પણ એટલું ઉત્પાદન થઈ શકે એટલું એને કામ મળતું નથી. એટલે કે પોતાની જે સર્જનાત્મકતા જે શક્તિ છે, જે એની ઉત્પાદન ક્ષમતા છે એટલું એને કામ મળતું નથી. એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી શકીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ કે વ્યક્તિ એક દિવસની અંદર જો 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય, એટલે કે એક વ્યક્તિ છે ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે અને દિવસની અંદર 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવે છે, એટલું ઉત્પાદન કરવાની ક્ષમતા એ વ્યક્તિની અંદર છે, પણ એ વ્યક્તિને ખાલી 10 મીટર કાપડ બનાવવાનું જ કામ મળે છે તો પછી શું થયું કહેવાય? એની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાની અંદર અવરોધ આવે કહેવાય. એટલે કે એને જે કામ કરવાની જેટલી ક્ષમતા છે એટલું કામ એને મળતું નથી. એને કહેવામાં આવે છે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર. તો આ જે બાબતો આપણે સમજ્યા એ બેરોજગારીના પ્રકારો સમજતા પહેલા આ માપદંડો સમજવા જરૂરી બને છે. તો આ માપદંડો આપણે સમજી ગયા. હવે આપણે બેરોજગારીના પ્રકારો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા આપણે કરીશું કે બેરોજગારીના પ્રકારો કેટલા છે તે. તો પહેલો જ પ્રકાર આવે છે સંપૂર્ણ બેરોજગારી. સંપૂર્ણ બેરોજગારી કોને કહેવાય? તો વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતી હોય, કામની શોધમાં હોય, પણ એ વ્યક્તિને બિલકુલ કામ ન મળી રહ્યું હોય, એટલે કે કામ વગર અને ઘરે બેસી રહેવું પડતું હોય તો એવા વ્યક્તિને સંપૂર્ણ બેરોજગારીની અંદર એનો સમાવેશ આપણે કરીશું. તો એવા બેરોજગાર જે વ્યક્તિઓ છે એમને ખુલ્લા બેરોજગાર પણ કહેવામાં આવે છે. જે આજના સમયની અંદર જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોવા જઈએ કે પછી શહેરી વિસ્તારમાં આપણે જોવા જઈએ તો આ પ્રકારના બેરોજગાર વ્યક્તિઓ વધારે જોવા મળે છે. જેની અંદર આપણે કહી શકીએ છીએ કે શ્રમનો પુરવઠો જે છે એ ભારત દેશની અંદર બહુ વધારે છે. એટલે કે શ્રમિકો જે છે એટલે કે કામ કરનારા વ્યક્તિઓની સંખ્યા વધારે છે, એની સામે કામ કરવાની જે કહી શકાય કે એ બધી જગ્યાઓ કે પછી એમને એ બધી પૂરી પાડી શકતા નથી. એટલે ભારત દેશની અંદર ટૂંકમાં શ્રમનો પુરવઠો વધારે છે કેમ કે ભારત દેશની અંદર વસ્તી વધારે છે.
જેના કારણે એ બધા વ્યક્તિઓને આપણે કામ આપી શકતા નથી, માટે એ લોકોને ખુલ્લા બેરોજગાર રહેવું પડે છે, એટલે કે સંપૂર્ણ બેરોજગાર રહેવું પડે છે. ઘણીવાર શિક્ષિત બેરોજગારો પણ એમાં જોવા મળે છે. શિક્ષિત વ્યક્તિઓ હોવા છતાં પણ એ લોકોને કામ મળતું નથી, એટલે એ લોકોને સંપૂર્ણ બેરોજગારીનો ભોગ બનવું પડે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં આપણે જોવા જઈએ તો બિનકુશળ કારીગરો, એટલે કે જેમની અંદર કોઈ કૌશલ્ય નથી કે એમની અંદર કોઈ આવડત નથી, તો તેવા લોકોને કોઈ કામ મળતું નથી, તો એ લોકોનો સમાવેશ પણ આપણે સંપૂર્ણ બેરોજગારીની અંદર આપણે કરીશું. બીજી આપણે વાત કરીએ છીએ કે એ વ્યક્તિઓ સંપૂર્ણ રીતે બેરોજગાર છે, એમની આવક 0 છે, પણ એમનો જે ખર્ચ છે એ ખર્ચ ચાલુ છે. એ જે બી કુટુંબમાં રહે છે એ કુટુંબની અંદર એમનો પોતાનો ખર્ચ તો ચાલુ જ છે, એટલે એ કુટુંબની અંદર એ બોજરૂપ કહેવામાં આવે છે. ખર્ચ કરે છે પણ એમની આવક 0 છે, માટે એ કુટુંબ ઉપર એક ભારરૂપ બને છે, બોજરૂપ બને છે. તો આ પ્રકારની બેરોજગારી કઈ એજમાં વધારે જોવા મળે છે? તો 15 થી 25 વર્ષના જે વ્યક્તિઓ હોય છે તો એમની અંદર આ સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. સંપૂર્ણ બેરોજગારીને માપવા માટે કેટલીક પદ્ધતિઓ છે, તો એ પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરીશું કે ભારત દેશની અંદર સંપૂર્ણ બેરોજગારી કેટલી છે. તો એને માપવી હોય, એની ગણતરી આપણે કરવી હોય તો એ 3 પદ્ધતિઓ દ્વારા એની માપણી આપણે કરી શકીએ છીએ. એક તો રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા, કે દરેક જિલ્લાની અંદર એક એમ્પ્લોયમેન્ટ ઓફિસ હોય છે, એટલે કે રોજગાર વિનિમય કેન્દ્ર, એની અંદર એ ગણતરીના આંકડાઓ આપણને મળી રહે છે. એના પછી શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા પણ આપણે સંપૂર્ણ બેરોજગારીની ગણતરી કરી શકીએ છીએ. અને છેલ્લે આવે છે જ્યારે પણ વસ્તી ગણતરી થાય છે ત્યારે પણ એ બેરોજગારીની ગણતરી પણ એની સાથે થતી હોય છે. એટલા માટે કહી શકાય કે આ 3 પદ્ધતિઓ દ્વારા સંપૂર્ણ બેરોજગારીની ગણતરી કે માપી શકાય છે. જોઈએ આપણે હવે બીજા નંબરમાં આવે છે અર્ધ બેરોજગારી. અર્ધ બેરોજગારી કોને કહેવાય? કે વ્યક્તિની જે કામ કરવાની જે ક્ષમતા છે, એટલે કે ઉત્પાદન ક્ષમતા છે, એ ઉત્પાદન ક્ષમતા જેટલું એને કામ મળતું નથી, અને એની સાથે કે એની જોડે જે લાયકાત છે એ લાયકાત કરતાં એને ઉતરતી કક્ષાનું કામ કરવું પડે છે, એટલે એ વ્યક્તિને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. વ્યક્તિ કામ કરવાની ક્ષમતા ધરાવે છે, હમણાં આપણે વાત કરી એવી રીતે કે સંમતિની દ્રષ્ટિએ, એટલે કે વ્યક્તિની લાયકાત કરતાં એને ઉતરતી કક્ષાનું કામ કરવું પડે તો પણ એ વ્યક્તિને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. જેમ કે એન્જિનિયરિંગ ડિગ્રી હોય અને એ વ્યક્તિને કોઈ ગેરેજની અંદર કામ કરવું પડે તો પછી એને ઉતરતી કક્ષાનું કામ સ્વીકાર્યું છે તો એને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. એની સામે આપણે જોઈએ ઉત્પાદકતાની દ્રષ્ટિએ પણ અર્ધ બેરોજગાર કહી શકાય કે વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા વધારે છે, કામ કરવાની ક્ષમતા વધારે છે, પણ એ વ્યક્તિને એટલું કામ મળતું નથી, તો પણ એને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. એટલે વ્યક્તિની ડિગ્રી કરતાં એને ઉતરતી કક્ષાનું કામ કરવાનું હોય કે પછી ઉત્પાદકતા એની હોય એના કરતાં એનું ઓછું કામ મળે તો પણ એને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. આ પ્રકારની જે બેરોજગારી છે એ ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે. જેમ કે આ જે અર્ધ બેરોજગારી જે છે ને એનો જ એક ભાગ છે મોસમી બેરોજગારી. ખેતી ક્ષેત્રમાં, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોઈએ કે બધા લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને એ સિઝન પ્રમાણે કામ કરતા હોય છે. જેમ કે ભારતની જે ખેતી કહેવામાં આવે છે આકાશી ખેતી, એટલે કે વરસાદ ઉપર આધારિત ખેતી કહેવામાં આવે છે. વરસાદ પડે ત્યારે એ લોકો વર્ષની અંદર એકાદ કે 2 પાક લઈ શકે છે, બાકીના સમયની અંદર એ લોકો બેરોજગાર બેસી રહે છે, એટલે કહી શકાય કે એ લોકો અર્ધ બેરોજગાર છે. તો અર્ધ બેરોજગારીનો બીજો ભાગ છે મોસમી બેરોજગારી. તો મોસમ પ્રમાણે એ લોકોને કામ મળતું હોય છે, બાકીના સમયમાં એ લોકો બેરોજગાર બેસી રહેતા હોય છે. તો ગ્રામ્ય વિસ્તારમાં અર્ધ બેરોજગારી પણ જોવા મળે છે. એના પછીનો આપણે પ્રકાર જોવાનો છે પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય? કે કોઈ પણ કામની અંદર જરૂરિયાત કરતાં વધારે વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય, કોઈ પણ કામની અંદર જરૂરિયાત કરતાં વધારે વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય, એ વધારાના વ્યક્તિઓ દેખીતી રીતે કામ કરી રહ્યા છે પણ ઉત્પાદનની અંદર એમનો ફાળો 0% છે, એટલે કે ઉત્પાદનમાં કોઈ ફેરફાર પડતો નથી, કેમ કે જરૂરિયાત કરતાં વધારે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે. 5 વ્યક્તિઓનું કામ હોય અને 10 વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય તો વ્યક્તિઓ 10 વ્યક્તિઓ કામ કરતા તો આપણને દેખાશે પણ ઉત્પાદનની અંદર એમનો ફાળો હશે નહીં. તો આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. જેમ કે કોઈ એક ફેક્ટરી છે અને ફેક્ટરીની અંદર 100 વ્યક્તિઓનું કામ હોય
પણ એની અંદર બીજા વધારાના વ્યક્તિઓ એટલે કે બીજા 20 વ્યક્તિઓ વધારે કામ કરી રહ્યા હોય તો ઉત્પાદન કેટલું થવાનું છે કે જે 100 વ્યક્તિઓ કામ કરે છે એટલું જ ઉત્પાદન થાય છે. બાકી દેખીતી રીતે 120 વ્યક્તિઓ કામ કરી રહ્યા છે. ઉત્પાદનમાં એમના કોઈ ફાળો જોવા મળતો નથી. તો એ લોકોને છુપી બેરોજગારીમાં પણ એ લોકોને ગણવામાં આવે છે. એટલે પ્રચ્છન્ન બેરોજગારીને શું ગણવામાં આવે છે? છુપી બેરોજગારી કહેવામાં આવે છે કે દેખીતી રીતે કામ કરી રહ્યા હોય છે પણ ઉત્પાદનમાં એમનો કોઈ ફાળો હોતો નથી. બીજી આપણે એની અંદર વાત કરીએ કે ખેતી ક્ષેત્રમાં આ પ્રચ્છન્ન બેરોજગારી વધારે જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર ભારત દેશમાં જે 3 ક્ષેત્રો એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર, એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ ઓછો થયો છે, જેના કારણે મોટા ભાગના જે લોકો છે એ ખેતી ઉપર આધારિત લોકો છે. એ લોકોને બીજા ક્ષેત્રમાં કામ ન મળવાથી એ લોકો બધા જ ખેતી ક્ષેત્રમાં જોડાયેલા રહે છે. એટલે કે એક કુટુંબ છે, એક કુટુંબના 5 સભ્યો હોય તો 3 વ્યક્તિઓનું ખેતી ક્ષેત્રમાં કામ હોય છે, 2 વ્યક્તિઓ બીજા ક્ષેત્રમાં કામ કરવા માટે જઈ શકે છે પણ એમને બીજા ક્ષેત્રમાં કામ મળતું નથી, એટલા માટે એ લોકો ઘરના કામની અંદર મદદ કરાવે છે. એટલે કે 5 વ્યક્તિઓ ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે. હવે એ લોકો કામ કરે કે ના કરે ઉત્પાદનની અંદર કોઈ ફેરફાર પડતો નથી, એટલે કે કોઈ ફરક નથી પડતો. એ લોકો કામ કરે તો પણ એટલું જ ઉત્પાદન થાય છે અને એ લોકો કામ ન કરે તો પણ એટલું જ ઉત્પાદન થાય છે. છતાં એ લોકો કામ કરતા દેખાય છે તો ઉત્પાદન કેમ નહીં? તો એ લોકો દેખીતી રીતે કામ કરી રહ્યા છે, ઉત્પાદનમાં એમનો ફાળો 0% છે. એમને પ્રચંડ રીતે બેરોજગાર કહેવામાં આવે છે. એક સરસ મજાનું તમને એક્ઝામ્પલ આપું, એ એક્ઝામ્પલ ઉપરથી તમને ખબર પડશે કે જેમ કે આપણે વાત કરીએ છીએ કે ખેતી ક્ષેત્રની અંદર 5 સભ્યો છે અને 5 સભ્યો એક વર્ષ દરમિયાન કહીએ છીએ, એક વર્ષ દરમિયાન એ અનાજ કેટલા કે 2 ટન અનાજનું ઉત્પાદન લે છે. કેટલા વ્યક્તિઓ કામ કરે છે? 5 વ્યક્તિઓ કામ કરે છે. એક વર્ષ દરમિયાન 2 ટન અનાજનું ઉત્પાદન કરે છે. બીજા વર્ષની અંદર એમાંથી 2 વ્યક્તિઓ આપણે ખસેડી લઈએ છીએ, 3 વ્યક્તિઓ જ કામ કરે છે અને એ જ વર્ષની અંદર જે કહી શકાય કે 2 ટનનું જ ઉત્પાદન થાય છે. તો કહેવાનો મિનિંગ શું થયો કે અહીંયા 5 વ્યક્તિઓ પણ કામ કરી રહ્યા તો પણ એટલું જ અનાજનું ઉત્પાદન થાય છે અને અહીંયા 3 વ્યક્તિઓ કામ કરી રહ્યા છે તો પણ એટલું જ ઉત્પાદન થાય છે. એનો મતલબ શું થયો કે જે 2 વ્યક્તિઓ જે વધારાના હતા એ છુપી રીતે બેરોજગાર હતા. છુપી રીતે બેરોજગાર હતા, એમને પ્રચંડ બેરોજગારીમાં એમનો ભોગ બનવું પડ્યું છે. તો આ પ્રકારની જે બેરોજગારી છે એ ખેતી ક્ષેત્રમાં વધારે જોવા મળે છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ વધારે જોવા મળે છે. તો એના પછી આપણે જોવાનું છે ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારી કોને કહેવાય? ચક્રીય બેરોજગારી એટલે કે અર્થતંત્રમાં પરિવર્તનો આવ્યા કરે છે, સારા અને ખરાબ પરિવર્તનો આવ્યા કરે છે. જેમ કે તેજી પણ આવે છે અને મંદી પણ આવે છે. તો આ જે માર્કેટની અંદર આ જે ઉથલપાથલ થાય છે જેના કારણે બેરોજગારીનું સર્જન થતું હોય છે. જેમ કે આપણે વાત કરી હતી ને કે વિકસિત દેશોમાં આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે કે જ્યારે પણ અર્થતંત્રમાં જ્યારે ઉથલપાથલ થાય અને તેજીમાંથી જ્યારે મંદી આવે છે ત્યારે મંદીની સ્થિતિ કેવી છે કે માંગ ઘટી જાય છે. માંગ ઘટવાથી ઉત્પાદન ઘટી જાય છે, ઉત્પાદન ઘટવાથી મૂડીરોકાણ ઘટી જાય છે અને મૂડીરોકાણ ઘટવાથી જે લોકો કામ કરી રહ્યા હોય છે જે સ્થળે એ લોકોને પણ કામ પરથી છૂટા કરવામાં આવે છે, એટલે એ લોકો બેરોજગાર બને છે. પણ ક્યાં સુધી એ લોકો બેરોજગાર રહે છે કે જ્યાં સુધી મંદી છે ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી માંગ ચાલુ થઈ નથી ત્યાં સુધી એ લોકો બેરોજગાર રહે છે. પણ જ્યારે પણ ઓટોમેટિક જે કહેવામાં આવે છે કે થોડા સમયાંતરે એ માંગ ઉદ્ભવશે, માંગ વધશે જેના કારણે ઉત્પાદન વધશે, મૂડીરોકાણ વધશે અને ધીરે ધીરે ટૂંકમાં વધુ વ્યક્તિઓની જરૂર પડશે કામની અંદર, એટલે એ લોકોને પાછી રોજગારી મળી જશે. પણ ટૂંકા સમયગાળા માટે એ લોકોને બેરોજગાર બેસી રહેવું પડ્યું. શેના કારણે? મંદીના કારણે. તો આ એક પ્રકારનું ચક્ર ફર્યા કરે છે, તેજી અને મંદી આવ્યા કરે છે. તેજી હોય તો મંદી આવવાની અને મંદી હોય તો તેજી આવવાની. એટલે કહેવાનો મતલબ કે આ એક પ્રકારનું ચક્ર ફર્યા કરે છે, એટલા માટે એને ચક્રીય બેરોજગારી કહેવામાં આવે છે. અને આ બેરોજગારી ટૂંકા સમયગાળા માટેની છે અને વિકસિત દેશોમાં એટલે કે ડેવલપ કન્ટ્રીની અંદર અમેરિકા છે, જાપાન છે, બ્રિટન છે, તો આવા દેશોની અંદર આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે ટૂંકા સમયગાળા માટેની. 1929-30 ની અંદર આપણે કહીએ છીએ કે જે અમેરિકાની અંદર વૈશ્વિક મહામંદી આવેલી, અમેરિકાની અંદર મંદી હતી જેના કારણે આખા વિશ્વની અંદર એ મંદીનો ફેલાવો થયો હતો.
જેને કહેવામાં આવે છે વૈશ્વિક મહામંદી કહેવામાં આવે છે આને. તો એ મહામંદીની અંદર જે કહી શકાય કે બધા જ દેશોની અંદર આ પ્રકારની બેરોજગારી જોવા મળી હતી. તો એ સમયની અંદર ભારત ઉપર પણ અસર થઈ હતી બેરોજગારીની, જે વિશ્વ ઉપર આખી અસર થઈ હતી બેરોજગારીની, એટલે કે ચક્રીય બેરોજગારીની. સમયાંતરે એના પછી આપણે જોવા જઈએ છીએ કે એ ચક્રીય બેરોજગારીની અંદર આપણે ભારત દેશમાં કયા ક્ષેત્રમાં આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે? તો ભારત દેશની અંદર જેમ કે હીરા ઉદ્યોગ છે, એટલે કે ડાયમંડ માર્કેટ છે, તો ડાયમંડ માર્કેટની અંદર ટૂંકમાં આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે કે ત્યાં તેજી અને મંદીનો એ લોકોને સામનો કરવો પડે છે. તો જ્યારે પણ એ મંદી આવે છે ત્યારે એ કારીગર વર્ગ જે છે એ લોકોને બેરોજગાર બેસી રહેવું પડે છે. પછી તેજી આવે છે એટલે એ લોકોને કામ મળી જાય છે. તો આ પ્રકારનું ચક્ર ફર્યા કરે છે, એટલા માટે કહેવામાં આવે છે ચક્રીય બેરોજગારી. એના પછી આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. આ ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય? તો ઘર્ષણજન્ય બેરોજગારી એ ટેકનોલોજી ઉપર આધારિત બેરોજગારી કહેવામાં આવે છે. આ બેરોજગારી પણ વિકસિત દેશોમાં વધારે જોવા મળે છે અને આ પણ ટૂંકા સમયગાળા માટેની બેરોજગારી છે. તો ચલો આપણે ઘર્ષણજન્ય બેરોજગારી સમજીએ કે જૂની પદ્ધતિ, જૂની ઉત્પાદન પદ્ધતિ નીકળી જાય છે અને નવી ઉત્પાદન પદ્ધતિ આવે છે. એટલે કે જૂની પદ્ધતિની સામે જ્યારે નવી ટેકનોલોજી આવે ત્યારે લોકો બેરોજગાર બેસવું પડે છે, એટલે લોકોને બેરોજગાર બેસી રહેવું પડે છે. કેવી રીતે? તો એક સરસ મજાનું તમને હું એક્ઝામ્પલ આપું કે સાદા મોબાઈલ ફોન છે. પહેલા સાદા મોબાઈલ ફોન હતા. શું હતું? સાદા મોબાઈલ ફોનનો આપણે ઉપયોગ કરતા હતા. ત્યારે જે કારીગર વર્ગ જે કહેવાય કે એ લોકો સાદા મોબાઈલ ફોનનું રિપેરિંગ કામ કેવી રીતે કરવું, એ ફોન કેવી રીતે બનાવવા, એનું ઉત્પાદન પ્રક્રિયા એમને આવડતી હતી, એટલે કે એ કામ સાથે જોડાયેલા હતા. પણ જોઈએ છીએ કે નવી ટેકનોલોજી આવી એટલે સાદા સેલફોન ધીરે ધીરે બંધ થવા લાગ્યા છે અને સ્માર્ટફોન આવવા લાગ્યા છે. તો જે સાદા સેલફોન જે છે એ બનાવનારા જે વ્યક્તિઓ હતા, જે ઉત્પાદન પ્રક્રિયાની અંદર એ લોકો જે કામ કરી રહ્યા હતા, એ બધા લોકો હવે બેરોજગાર બન્યા. ક્યાં સુધી એ લોકો બેરોજગાર હશે? કે જ્યાં સુધી નવી ટેકનોલોજી વાળી પદ્ધતિ જ્યાં સુધી એ લોકો નહીં શીખે ત્યાં સુધી એ ટૂંકા સમયગાળા માટે એ લોકોને બેરોજગાર બેસી રહેવું પડશે. એ જૂની પદ્ધતિમાંથી નવી પદ્ધતિ શીખી લેશે એટલે પાછું એમને રોજગારી મળી જશે, એટલે એમને કામ મળી જશે. એટલે કે ટૂંકા સમયગાળા માટે એ લોકોને બેરોજગાર બેસી રહેવું પડે છે. જોઈએ છીએ આપણે ગવર્મેન્ટ સેક્ટરની અંદર આપણે એક વાત કરીએ તો પહેલા ટૂંકમાં ચોપડા ઉપર તમામ પ્રકારનું કામ, એટલે કે કાગળ ઉપર કામ થતું હતું. જ્યારે હવે કમ્પ્યુટર આવે તો હવે એ લોકોને શું કરવું પડશે? એ લોકોને કમ્પ્યુટર શીખવું પડશે. જ્યાં સુધી એ લોકો કમ્પ્યુટર નહીં શીખે ત્યાં સુધી એ લોકોને કામ મળશે નહીં. એટલે જૂની પદ્ધતિમાંથી જ્યારે નવી પદ્ધતિ આવે છે ત્યારે વ્યક્તિને જ્યાં સુધી નવી પદ્ધતિ ના શીખે ત્યાં સુધી એ વ્યક્તિને બેરોજગાર બેસી રહેવું પડે છે. એને કહેવામાં આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી તમારી યાદ રાખવી હોય તો તમારે ટેકનોલોજી યાદ રાખવાનું કે જ્યારે જૂની પદ્ધતિમાંથી જ્યારે નવી ટેકનોલોજી આવે છે ત્યારે ઘર્ષણજન્ય બેરોજગારી પેદા થાય છે. તો આપણે ઘર્ષણજન્ય બેરોજગારી પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કહી શકાય કે બેરોજગારીની અંદર આપણે એનો અર્થ સમજ્યા, બેરોજગારીનું જે કહી શકાય એના માપદંડો પણ આપણે સમજ્યા છીએ અને એના આપણે પ્રકારો પણ આપણે સમજ્યા છીએ. તો તમારી એક્ઝામની અંદર આ એના પ્રકારો પૂછાય છે તો તમારે એની તૈયારી કરવી પડશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક આપણે ચાલુ કરીશું. થેન્ક યુ.